ફાઇનલી આપણે બાલ કપાવી દીધા છે ગાઈઝ. શ્રી રામ જય મારી સ્વાગત છે તમારા આપણે કેમ છો બધા મજામાં થેલો. તો ફાઇનલી ગાઈઝ આપણે તો જઈએ છે હોટલ લે આયરન લેવાનું પેલો જ વાગ્યો થેલો જ વાગ્યો તો ચાલો ફેમિલી હવે તમને હોટલ લઈને મળીએ. નમસ્કારમાં આપણે લેવું પડે છે દૂધ લેવા માટે. તમે ગૌતમ દુકાનની દૂધ લેવા પડે છે ગાઈઝ. અમારા પપ્પા ડ્રાઇવિંગ કરતા હતા ગાઈઝ, હેવી ડ્રાઈવર. તો ફાઇનલી ગાઈઝ સામાન મતલબ પાણીનો કેલબો, પાણીની બોટલ. તો ગાઈઝ આટલું જ છે ગાઈઝ, બીજું બધું હોટલે છે. ખોલીને ખોલીને ચા ને એવું બનાવવા માંડી જવાનું. તો ભાઈ જો સવારમાં મોસમ તો એવું કરે ને કાલ રાતે આહા હું વીજળી કરતો તો ગાઈઝ વરસાદ જ આવે. એટલી બધી વીજળી વરસી ને વરસાદ આવે ને અમન ઝાડી તું લગે વરસાદ. ચલો ફેમિલી હવે હોટલે જઈને તમે મળીએ. ફેમિલી હોટલે આવી ગયા હતા. તમે જોઈ શકો છો પપ્પાએ આપણો ગલ્લો ખોલી દીધો છે ને તમે જોઈ શકો છો આ સાઈડ વરસાદ એવું વાતાવરણ કર્યું પણ ગાઈઝ વરસાદ આવતો નહીં. તમે જોઈ શકો છો ભાઈ બધું ધીમે ધીમે સામાન કાઢીએ આપણે. ચા બનાવવાનો કાચું સામાન પેલા એની જગ્યા પર મૂકી દઈશું અને આ એની જગ્યા પર મૂકી દઈશું. સાહિલ આવ્યો તો સાહિલને ચા પીરાઈ ના પાડતો તો પણ ચા પીરાય કે ખાઈને આવ્યો હતા. વાળામાં કોણ ખાઈને આવ્યો મને કહેજી? હું ખાઈને અરે ખીચડી ક્યાં પવન આવ્યો બોલું કોણ આવ્યો? કેટલા કેમ ટાઈમ નોકરી જવાનું? 10 થી 8 રાતે. વાહ સારું કહેવાય. પણ રાતે 10 વાગ્યાનું જવાનું. રાતે કેટલા વાગે આવું ક્યાં? 8 વાગે શું તો હા એટલે આવતા તો પહોંચી જાય ને. શાંતિ આવું તું અને શાંતિ આવતો હું શાંતિ અને મેં દેવો હોય તો ભાઈ બાઈક ઉપર દેવો મારંગ કરના દીપુર મળ્યો તો મને અહીં કઈ આશી કેમ ગલ્લો તો કહો પાછા બધી જમવાનું ખાઈ આજે 12:18 થઈ ગઈ ગાય. 12:18 થઈ ગઈ છે કઈ મેં એવું વખત ગોધીનગર જવું પડે છે બેંકમાં ખાતું ખોલાવવામાં આપવા નવું ખાતું ખોલાવવા બેંકમાં. તો કઈ 2 દિવસથી ધક્કા ખાયા કે સર્વર ડાઉન કેવું કે હા. તો કઈ હું તો જતો તો ઘરે જમવા એ પપ્પાની હવા આવે કઈ હોટલે સામાન બધું લઈ આવ્યો. અંકિતભાઈનો ફોન આવ્યો કે છે એટલે હું કહું આવો ભાઈ શાંતિ રાખો ભૂખ લાગી હોય તો કઈ લ્યો એમ. તો તમારા ફેમિલી આપણા ઘરે જઈએ ભૂખ તો મને લાગી છે. છાસ આપણે લઈ લીધી છે અને સામાન એ બધો લઈ લીધો છે. ડાયરેક્ટ તમને ઘરે જઈને તમને મળીએ. ચેનલ પર ના તો લાઈક સબસ્ક્રાઈબ જ્યારે કરતા જો નવો સપોર્ટ બનાવી રાખજે એમ. અને એના સજા કમ્પ્લીટ કરાવજો પાછા એકદમ ઘૂઘડા છે. ગાઈસ તમે જોયો તો આપણા ગેસ છે ઘરે અને ગાઈસ જમવા બનાવ્યું હતું ગાઈસ. તમે જોઈ શકો ડુંગળી બટાકા બનાવ્યા હતા ગાઈસ. ડુંગળી બટાકા બનાવ્યા હતા ગાઈસ. ઘઉંની રોટલી બનાવી હતી અને છાશ હતી. તો ફાઇનલ ગાઈસ ફટાફટ જમી લઈએ. એટલા ખાવા નહીં બધા એમ થાય મને વાત જોઈ લો. તો ચાલો ફેમિલી જમી લઈએ પછી જમી જરા મળીએ. ભૂખ લાગી જા ઓહો લેડો ગાઈસ જમી લઈએ. ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો અવાજ પડી ગઈ ગાઈસ. વાતાવરણ તો તમે જો એકદમ મસ્ત હતા. ઠંડો આખા દિવસ તાપ લાવે. અત્યારે સવાર ને ખોવા જશ કાંઈ ઠંડો પવન આવે તો જો વાતાવરણ કેવું મસ્તી કરી જો એકદમ મસ્તી વાતાવરણ. તો કયા ઝાડ કેવા લાગે કમેન્ટ કરજો ગાઈસ. તમારે તો હા ઉગેલા જો મસ્તી લાગે ને. જો અમારે મમ્મી પપ્પાને બધું પેકઅપ કરતા હતા ધીમો. હા શું કરો? મમ્મી આવું બધું કામ કરતી હતી. ચા પીવાય અને મારે ખાતે પીએ આપણે કદી ચા ના કોઈ ખાધી આઈસ્ક્રીમ ખાઈ ગયો હશે. અરે મસ્તી કરું યાર તું એ સિરિયસ ના થઈ જાય. ઓહો સિરિયસ ના થઈ જાય પપ્પા કોઈ ખબર નહીં પડતી નહીં કોઈ
ઓવા નહીં ચા હોય ને હોય તો પીએ ને કોઈ નહીં ના પીવડાવો તો તમારી મરજી ચાલે લે દે મન તો મારો તો ચલો ફેમિલી ચા પી આવું મસ્ત મોસમમાં રાત તો વરસાદ આવે તો સારું હો 2 દાડા વરસાદ ફોલાઈ દે નહીં કોઈ 2 દાડા નહીં વરસાદ આવતો જ નહીં આપણે તો વાવલમાં ફોલાઈ ગયા આપણે બધા મજા આવી ગઈ હો તો કઈ તો હરા પહોંચાયા અમારા અંકિત બે જો આવ્યા નહીં આવવાની તૈયારી જ છે મજા આવી જાય હો દ્યો ચલા દીબી હેઠા ઉપર જોયું તું ભાઈ રિચાર્જ મોંઘો થઈ ગયો એની બાબા જીઓ વાળાએ મોંઘો કરી નાખ્યો પપ્પાને 300 માં રિચાર્જ થયું ગાઈ 300 સોરી પપ્પા સોરી તો કાંઈ જો રિચાર્જ તો આવતા સિસ્ટમ થઈ જાય મોંઘું જોઈ લઈએ બરોબર કેટલાનું રિચાર્જ થયું ફાઇનલી ફેમિલીમાં અંકિત બિરાવાનું ચાલતા જઈએ હમણાંથી 2 દિવસથી બહુ સવારે ચાલવાનું બંધ થઈ ગયું છે ગાઈ સવારે વહેલા ઉઠાતું નથી વચ્ચે 3 દિવસ સારું શેડ્યુલ હેડવાનું પતાર બંધ થઈ ગયું તે મૂકો ચાલતું મને જવા દે ઘરે તો ચલો ફેમિલી ફટાફટ ઘરે જઈએ ફોન ચાર્જિંગ મૂકે આ ટાઈમ મળ્યો નથી ફોન ચાર્જિંગ આ પેલા ફોનનું બી ચાર્જિંગ નથી આ ફોનનું બી ચાર્જિંગ નથી એટલે ચાર્જિંગ હશે તો જ બ્લોગ એડિટ થઈ જશે ફટાફટ ઘરે જઈને ફોનને ચાર્જિંગમાં મૂકીએ આપણે ચલો ફેમિલી તમને થોડી વાર મળીએ આપણે તમે જોજો છો આપણે જમવા બે ગયા છે ગાઈસ તીખું લાજો તો ગાઈ જાઓ પપ્પા આજે બને છે ગાઈ જો બટાકાનું શાક બપોરનું મરચું તે મરચું જ હા મરચું અને મરચો અને ગાઈસ ખીચડી અને ગાઈસ રોટલી ગાઈસ તો ફાઇનલી ગાઈસ તમે જો આપણે તો જમતા હતા ગાઈસ અંકિત ભાઈ આવે ચલો દોસ્ત ખાઈને ઉપર થઈ ગયું છે આજ ગાઈસ હું બાલ કપાઈ દીધું ગાઈસ થોડું મારા મોડું થઈ ગયું આપણે બાલ કપાઈ દીધા સર ચલો ફેમિલી તો એમાં દાદી બાઈને જમવા બેઠી જો તો ફેમિલી જમી લઈએ જમીન પછી મળીએ તમે જો તમારા ભાઈનું ન્યૂ લુક તો ગાઈઝ ફરીથી આપણે ફાઇનલી આપણે બાલ કપાવી દીધા છે ગાઈઝ ઘણા દિવસથી બાલ કપાવું કરતો હતો પણ ગાઈઝ બાલ કપાવવા જવાનો ટાઈમ નહોતો મળતો અને એમાં એવું છે ગાઈઝ કાલ જવાનું છે આપણે પાછું મોણસા જવાનું છે મોણસા આજોલ ગામ છે પણ મોણસા જ લગભગ લગ્નમાં જવાનું છે આપણા ભાઈબંધ છે ગાઈઝ એમને બેનના લગ્ન છે તો ગાઈઝ આપણે જવાનું છે પાછું માણસા જવાનું છે કાલે તો એટલા માટે કહું ચાલો બાલ કપાવી દઈએ કાલે જવાનું થાય છે ગાઈઝ ખાસું બાલને બાલ બધું વધી ગયું હતું ગાઈઝ આમ તો આવું થાય ગાઈઝ જવાનું તો બાલ કપાવી નાખો હું તો જતો ચાલ આપણે તો બધું સિસ્ટમ તો કંઈ આ તો કપાઈ નાખીએ થોડું અમે મને નહોતું મજા આવતી તાપનું બાલ બહુ મને નહીં ગમતા તો બાલ કપાવી દીધા અને એકદમ મસ્ત તમારે રેડી થઈ ગયું છે જમીન ડાબા પર આવી ગયા છે ગાઈઝ વરસાદ કરતી આવતો હતો પત્રોમાં સંભળાવતું હતું આપણે મૂકું વધારે આવશે પણ ના આવ્યો વરસાદ કશો વાંધો નહીં એમની મરજી વરસાદની મરજી તો આઈ હોપ કે તમને આજનો બ્લોગ સારો લાગે તો ચેનલ પર ના તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો કાલ તો આપણે જવાનું છે બપોરે મોણસા તો ચેનલ પર બનાવી રહેજો અને આવવાનો સપોર્ટ બનાવી રાખજો ફટાફટ એક સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવો બીજું તમારે શું કહેવું તમારે બીજું કોઈ કીધા જીવું જ નહીં તો તમે શું યાર તમે મારી ફેમિલી છો તમે કરાવી દેશો યાર તો ચલો ફેમિલી મળીએ એક નવો બ્લોગ નવો દિવસ તો ઓનલી બાય.